નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। આંગણવાડી હાઈકોર્ટ ચુકાદો તેડાગર અને કાર્યકરના પગાર ન થવાનો કારણો। વર્તમાન સ્થિતિમાં પગાર વધારો ઓક્ટોબર 2025 મુજબ થશે તેવી સંભાવના છે। તે આગળ વિડીયોની અંદર આપણે જાણીએ। પહેલાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે નવેમ્બરમાં થશે, પણ હવે ચુકાદો આપ્યો છે કે ઓક્ટોબર મહિનાની અંદર વધારો થશે। તમે એકાદ સાચી વાત કહી રહ્યા છો તો ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને પગાર વધારા અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો, તેમ છતાં તેના અમલ તાત્કાલિક થયો નથી। મુખ્ય કારણો વર્તમાન સ્થિતિ નીચે મુજબ છે। હાઈકોર્ટ ચુકાદા મુખ્ય મુજબ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ સરકારની અપીલ ફગાવી ઓગસ્ટ 2025 તાજેતરમાં સમાચાર મુજબ મહત્વનો ચુકાદો આપ્યો હતો। આંગણવાડી કાર્યકર EWW માસિક વેતન 10,000થી વધારીને 24,800 અને 14,800નો વધારો। આંગણવાડી તેડાગર હેલ્પર AWS માસિક વેતન 5,500થી વધારીને 20,300 રૂપિયા કરવામાં આવેલું છે, જે 14,800નો વધારો છે। ચૂકવણીનો સમયગાળો કોર્ટ સરકારે વધારે વેતન માટે અપીલ કરેલી છે। અને એરિયસ બાકી રકમમાં 1 એપ્રિલ 2025થી ગણીને ચુકાદો મળ્યો। 6 મહિનાની અંદર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પણ પગાર વધારો ન થવાનું સંભવિત કારણો। હાઈકોર્ટ આદેશ છતાં તાત્કાલિક પગાર વધારો ન થવાના કારણે મુખ્ય કારણો સામાન્ય રીતે મુજબ છે। તમને નાણાકીય બોજ અને વ્યવસ્થાનું કારણ પ્રથમ છે। આટલું મોટા પગાર વધારો રાજ્ય સરકારની તિજોરી પર મોટો નાણાકીય બોજ લાવે છે। સરકારને આ વધારાનો ખર્ચ માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન કરવું પડશે અને સહયોગ બની અને બંને પગાર આપશે, જેમ કે આ યોજનાઓ બંનેના હિસ્સામાં છે। આ મોટી રકમ બજેટ ફાળવવા તેના માટેની આંતરિક અને વહીવટ પ્રક્રિયાનું પૂર્ણ કરવામાં સમય લાગે છે। વહીવટ અને નીતિગત પ્રક્રિયાની જાણીએ આપણે। હાઈકોર્ટ આદેશના અમલ કરવા માટે રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નવા સત્તાવાર ઠરાવ પરિપત્ર બહાર પાડવા જરૂરી હોય તો આ પરિપત્રમાં પગારનું નવું માળખું અને એરિયસની ગણતરી અને ચૂકવણી પદ્ધતિ કઈ રીતે કરવી તેની પણ માહિતી આપેલી હોય છે અને વગેરે વિગતો હોય છે। હાઈકોર્ટ સરકાર 6 મહિનાનો સમય મર્યાદા આપી સરકારની આ સમયગાળામાં અંદર આદેશને અમલ કરવા માટે કાર્યવાહી કરી રહી છે, પરંતુ વહીવટ પ્રક્રિયા સમય લાગી રહ્યો છે। જેમ જેમ સમય જાય છે તેમ તેમ 6 મહિના જેટલો સમય વીતી ગયો છે। સર્વોચ્ચ અદાલત એટલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આ અપીલની સંભાવના અને મોટાભાગના ઈચ્છામાં સરકાર હાઈકોર્ટ ચુકાદોને સંતુષ્ટ ન હોય, તેની આર્થિક રીતે મોટો બોજ લાગતો હોય તો હવે આ ચુકાદો સુપ્રીમ કોર્ટની અંદર કાર્યવાહી કરવામાં આવશે। બોજ લાગતો હોય તો સુપ્રીમ કોર્ટ પડકારી શકાય। સરકારે અપીલ કરી હોય તો અપીલની તૈયારી કરી શકાય તો પણ અમલમાં મોડ થાય। વર્તમાન સ્થિતિમાં ઓક્ટોબર 2025 મુજબ હાઈકોર્ટ પગાર વધારો અને એરિયસની ચૂકવણી માટે ચુકાદો મળ્યો તારીખ 6 મહિનાની સમયમર્યાદા આપી, ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પગાર વધારા કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સરકારે વહીવટ નાણાકીય તૈયારીમાં કરી રહી છે। આ સમયગાળો પૂરો થતાં પહેલાં સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે। જો તમે આ બાબતે કોઈ નવીનતમ સત્તાવાર અપડેટ મેળવવા માંગતા હો તો આ ગુજરાત સરકાર મહિલા બાળ વિકાસ વિભાગ વેબસાઇટ પર તાજેતરમાં ઠરાવ અથવા તો પરિપત્ર વિશે માહિતી શોધવા મદદ કરી શકો છો। પદ અને કુલ વેતન અને માસિક પગાર એક મહિનાનો કેન્દ્ર સરકારનો હિસ્સો અને રાજ્ય સરકારનો હિસ્સો ટોપ અપ સહિત બંનેનો સંકલન કરીને આંગણવાડી કાર્યકરમાં 10,000 રૂપિયા, લગભગ 4,500 અને લગભગ 5,500। આંગણવાડી તેડાગર માટે 5,500 અને લગભગ 2,250 રૂપિયા અને કુલ લગભગ 3,250 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા સંકલન કરી અને એમ પગાર વધારો કરવામાં આવેલો છે। આગળ વિડીયોની અંદર માહિતી આપેલી છે, તે પણ જોવા નમ્ર વિનંતી।